આપણે બનાવ્યા છે મસ્ત ઢોકળા, જોઈ લઈએ થઈ ગયા છે કે કેમ. ઢોકળા મસ્ત બની ગયા છે અને બની ગઈ ચા અને ઢોકળા. ઢોકળા પર નાખી દઈએ તેલ. તો આપણા ઢોકળા બની ગયા છે. હવે ઢોકળાનું કટિંગ કરી લે. ખાટા મસ્ત બન્યા છો. પણ એક વાત કહું, ઢોકળા તો ખાટા બહુ સારા બન્યા, પણ છે ને ઢોકળા ખાટા બન્યા ને તો સાહેબ મને ખીજાણા. બોલો, એને ખાટું ન ભાવે. શું કરવું હવે? બધાને ખાટા ભાવે ને એને ખાટા ન ભાવે. બેને મસ્ત ગરમ લાગે છે મને. હાલો લઈ લઈએ ચા ને ઢોકળા. ચા, ઢોકળા ને તેલ. જેને ઢોકળા ભાવતા હોય ને હાલો ખાવા બધા. મારા તો ફેવરિટ છે. તમારા છે કોઈને ફેવરિટ? આજે આપણે બનાવવાની છે અડદની દાળ ને રોટલા. રોટલા છે ને ચૂલા જેવા તો આપણે નો જ બને, પણ હવે જ કઈ ચૂલા આપણે હોય નહીં એટલે આપણે બનાવી નાખી ગેસ ઉપર. તો પવન બહુ નીકળ્યો છે, વરસાદ નથી આવતો. 3-4 દિવસથી વરસાદ નથી આવતો. તમારે કોઈ વરસાદ છે? તો આપણે બની ગયા છે મસ્ત મજાના રોટલા. અડદની દાળ બાકી છે, તો હવે અડદની દાળ બનાવી નાખો. તો ચેમ્પને મેં બેવી લીધું. હવે મેં જાગી ગયા. આ ચેમ્પ કંઈક ઢીલો થઈ ગયો. કરી દો. શું થયું મારી દીકાને? હે શું થયું દીકાને? શું થયું? આજે મારો હાવજ છે ને ઢીલો થઈ ગયો. ગરમી લાગે છે?
ગરમી લાગે મારી કાલે ચેમ્પ ને જો બહુ ગરમી થતી હતી ને તો બરફ ખાવા માંડ્યું જો લે દીકા બરફ ખાઈ છે માં દીકો લઈ લો હે ખા મને જો એને બરફ ખૂબ આવ્યો એલા ઠંડો બરફ મારો દીકો બરફ ખાય છે હે ખાય છે લે નહીં બોલું હવે નહીં બોલું લે ખામણ માં દીકા આજે તો આવી ગયા મને મળવા માટે મારા પ્યારા સબસ્ક્રાઇબર હાય આવો રેડી સ્ટેડી ગો અરે વાહ પંખી આવ્યા પંખી તો ઉડ્યા